નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક ધોરાજીથી જુનાગઢ તરફ જવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી। ધોરાજીના જુનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત કરાવવા માટે નવા પુલનું કામ શરૂ કરાયું, ત્યારે ધોરાજીથી જુનાગઢ તરફ જવા માટે ડાયવર્ઝન કરવામાં આવેલ। તેમ છતાંય યોગ્ય તંત્રનું આયોજનના અભાવના કારણે નાના મોટા વાહનોની લાંબી લાઈનો લાગી હતી। ત્યારે પોલીસ તંત્ર હોય કે જવાબદાર તંત્ર બેદરકારીને લઈને ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા। આ ટ્રાફિક સમસ્યાને કારણે સ્થાનિક લોકો તેમજ દુકાનધારકો તેમજ કારખાના માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। જો આમાં કોઈ ઘટના અથવા અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।